ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કરી લોકોને અપીલ। કોરોના જેવા લક્ષણો હોય તો રથયાત્રામાં ન જોડાવા વિનંતી। કોરોનાને વધુ ફેલાતો અટકાવવા આરોગ્ય મંત્રીનું જનતાને સૂચન। વિસાવદર વિધાનસભા બેઠક જીતવા માટે ભાજપનો પ્રચંડ પ્રચાર। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સંભાળી પ્રચારની કમાન। આગેવાનો સાથે બેઠક કરી ભાજપને સમર્થન આપવાની સંઘવીની અપીલ। વડોદરામાં કરોડોના ખર્ચે બનનાર ગૌરવ પથની કામગીરી અધૂરી। 2 વર્ષમાં કોર્પોરેશને 8 નોટિસ આપી છતાં પણ નથી પૂર્ણ થયું કામ। રોડના કામમાં ભ્રષ્ટાચારનો સ્થાનિકોનો આરોપ। અમદાવાદમાં 75,000ની લાંચ લેતા 5 લાંચિયા સકંજામાં સબ રજિસ્ટ્રારની કચેરીએ એસીબીએ પાડ્યા હતા દરોડા। દસ્તાવેજની કામગીરી માટે લાંચ માંગનાર પર તવાઈ। ટ્રમ્પને એહસાન ફરામોશ ગયા બાદ મસ્કને થયો ભૂલનો અહેસાસ। ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ બેફામ નિવેદનબાજી બાદ એલન મસ્કે માગી માફી। અમેરિકાના રાષ્ટ્રપતિને સોરી કહીને મસ્કે જતાવ્યો ખેદ।